જામનગરમાં તાપમાન છેલ્લા 3 દિવસ બાદ તાપમાનનો પારો 0.5 ડિગ્રી ગગડ્યો અને તાપમાન 13.8 ડિગ્રીએ પહોંચ્યું છે. ત્યારે એકાએક તાપમાનનો પારો નીચે જતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં શિયાળાની બરાબરની જમાવટ થઈ છે, ત્યારે જામનગરમાં પણ હાડથી જોતી ઠંડી પડી રહી છે. 13.8 ડિગ્રી તાપમાન સાથે આજે ફરી ઠંડીનું જોર વધતા લોકો થરથરી ગયા છે. જામનગરમાં છેલ્લા 3 દિવસથી શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. શહેરમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 13.8 ડિગ્રી પહોંચ્યો છે. ઠંડા પવનને કારણે લોકો રાત્રે તેમજ વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળે છે. તેમજ ઘણા લોકો ઘરમાં ગેસ હીટર સગડીનો પણ ઉપયોગ કરે છે. તેમજ શહેરમાં શ્રમિક પરિવાર તાપણાનો સહારો લઈ ઠંડાના વાતાવરણ સામે લડી રહ્યા છે. જામનગરમાં તાપમાનનો પારો એકાએક 0.5 ડિગ્રી ઘટીને 13.8 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 53% રહ્યું છે અને પવનની ગતિ 5.8 રહી છે, જેને લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ જોવા મળી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.